નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, જે આપની મનપસંદ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે એમકોમ સેમિસ્ટર 1 જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનું તમને ટ્રેસ દેખાતું હોય છે. ખાસ કરીને એવું ટ્રેસ તમને ઘણી બધી વાર આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્સટર્નલ હોય કે રેગ્યુલર હોય, તમારા માટે એક જ પ્લેટફોર્મ છે, SGC એપ્લિકેશન, જેના વિશે હું તમને હમણાં વિગતવાર સમજાવીશ. આ એપ્લિકેશન તમને ક્યાં ક્યાં બેનિફિટ આપશે. તો જ્યારે એક્ઝામ નજીક આવે છે ત્યારે નોટ્સ ક્યાંથી વાંચવી કંઈ ન સમજાતું હોય તો એમકોમ સેમિસ્ટર 1નો સંપૂર્ણ કોર્સ છે એ આપણી પાસે અવેલેબલ છે. ખાસ યાદ રાખજો, એમકોમ સેમિસ્ટર 1 છે એનો આપણો સંપૂર્ણ કોર્સ એપ્લિકેશનમાં તમને જોવા મળશે. સાથે ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ PDF નોટ્સ, જે અવેલેબલ કરી દેવામાં આવશે, જ્યાં તમને જોવા મળશે સિમ્પલ લેંગ્વેજમાં જે બધા આન્સર તમને અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે. અને હા, આ જે સિમ્પલ લેંગ્વેજ હશે, IMP સમ વિથ આન્સર પણ હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ હશે. અને આ પરચેસ કરવાથી તમે આ ટાઈપના ખુશખુશાલ થઈ જવાના છો અને તમારી ફેસ ઉપર સ્માઇલ આવી જવાની છે. તો ચલો આજનો આપણે વિડીયો લેક્ચરથી શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. અને હા, તમારા માટે આપણે જોરદાર આજે એક યુનિટ લાવ્યા છીએ. ઘણા બધા લોકોની કોમેન્ટ હતી. અને હા, સાથે સાથે એક્ઝામ હોય છે ત્યારે અકાઉન્ટને લગતા તો ઘણા બધા લોકોને એટલી એવી જરૂર હોય જ છે, રિક્વાયરમેન્ટ, કે કયા પ્રકારના સમ અમારે ક્યાંથી ગણવાના રહેશે અને ક્યાંથી અમને IMP મટીરિયલ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા, તમારે SGC એપ્લિકેશન જોડાઈ જવાનું છે. અને હા, જ્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે એક વાક્ય આપણે ખાસ બોલતા હોઈએ છીએ, લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સાથ મિલાય, સમાજ કો શિક્ષિત બનાવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, એમકોમ સેમિસ્ટર 1, અને આજે આપણે વાત કરવાની છે, સબ્જેક્ટ છે તમારો અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. આ લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, અથવા તમે સર્ચ કરશો તો આપણો જે લોગો છે એ ટાઈપની SGC એપ્લિકેશન તમને ત્યાં જોવા મળશે. તો તમે સર્ચ પણ કરી શકો છો પ્લે સ્ટોરમાં જઈને. અને હા, તમારા માટે જે આપણે 2026માં જોરદાર IMP સેશન હોય છે એ મુજબના દાખલા ગણેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી વાત કરી કે તમારું જે આપણે યુનિટ 1 છે એના વિશે આપણે વાત કરવાની છે. ખાસ યાદ રાખજો, યુનિટ 1 જે ચેપ્ટરનું આપણે યુનિટ 1 છે, તમારું નામ છે બજેટિંગ એન્ડ બજેટરી કંટ્રોલ. આપણે અહીંયા લખતા ભૂલી ગયા છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે ચેપ્ટરનું નામ હું બોલું છું, ખાસ તમે લખી લેજો. આપણે આ યુનિટ 1ની વાત કરવાની છે. યુનિટ 1, પેન બદલાવી નાખી. તમારું જે યુનિટ 1 છે વિદ્યાર્થી મિત્રો, કે બજેટિંગ એન્ડ બજેટિંગ કંટ્રોલ, ખાસ યાદ રાખજો, આ તમારું ચેપ્ટર છે. અને હા, બજેટ એટલે હવે આમાં અંદાજપત્ર વિશે આપણે વાત કરવાના છીએ. ચલો, તો હવે આપણે જોઈ તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1માં આપણે ક્વેશ્ચન 1, આજે એનો પહેલો વિડીયો છે. એપ્લિકેશનમાં જે લોકો જોડાયેલા હતા એ લોકોને પણ ખાસ તમને આ ટાઈપના વિડીયો છે એ હવે તમને ટૂંક સમયમાં જોવા મળશે. તમે ટેન્શન ન લેતા. અને હા, જેથી કરીને તમને ઘણું બધું ત્યાં એપ્લિકેશનમાં શીખવા પણ મળશે. તો ફ્રોમ ધ ફોલોવિંગ પર્ટિક્યુલર્સ ઓફ ધ હેપી લિમિટેડ પ્રિપેર અ કેશ બજેટિંગ ફોર 3 મંથ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સમજો, જો તમને કહી દીધું છે ભાઈ 3 મંથ, જો 3 મંથનું જ કીધું છે. અને હા, હવે 3 મંથ કયા હોય છે, તો અહીંયા આ એન્ડિંગ વર્ષ છે. હવે આ 6ઠો મહિનો છે એ પૂરો થાય તો 5મો મહિનો, 4થો મહિનો, એટલે આ શરૂઆતનું વર્ષ કહેવાશે, એપ્રિલ, મે, જૂન. પછી આપણે વાત કરી સ્ટુડન્ટ્સ, તો એના માટે આપણે વાત કરી તો કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. હવે તમને 6ઠો મહિનો કીધો તો ચલો, આ ટોટલ સેલ્સ છે, પછી ટોટલ પરચેસ છે, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ છે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે, સેલિંગ એક્સપેન્સ છે. ચલો, આ બધી રકમ તમને આપેલી છે. હવે અહીંયા તમારે ખાસ છે ને એડજસ્ટમેન્ટ છે એ તમારે સમજવાના છે. બાકી દાખલો ખૂબ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારા માટે જોરદાર ટ્રીક લઈને આવ્યો છું, એટલે જેથી કરીને આપણા કોઈ પણ સ્ટુડન્ટને છે કંઈ પ્રોબ્લેમ ન પડે. હવે અહીંયા લખ્યું છે કેશ સેલ્સ 25% ઓફ ધ ટોટલ સેલ્સ. હવે જો ટોટલ સેલ્સના તમારે 25 કરવાના, તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીંયા તમને ઉપર આપેલું જ છે ટોટલ સેલ્સ, એના 25 કરવાના છે. એ શું મળશે? કેશ સેલ્સ મળશે. જો અહીંયા લખ્યું છે કેશ સેલ્સ એટલે 25 છે, એ કોના કરવાના? ટોટલ સેલ્સના. અને કેશ ડિસ્કાઉન્ટ ઓફ, તો હવે તમે જે કેશ ડિસ્કાઉન્ટ એ આપવાનું છે 10% આપણે આપવાનું છે, પણ એ કેના? કેશ સેલ્સ. તમે રોકડથી જે વેચાણ કરો ને એના ઉપર તમારે 10% દેવાના છે. પછી અમાઉન્ટ ઓફ ધ ક્રેડિટ સેલ્સ ઇન રિસીવ ઇન નેક્સ્ટ મંથ. અને હા, જે અમાઉન્ટ થશે ને નેક્સ્ટ મંથની તમારે મળવાની છે. એટલે કે નેક્સ્ટ મંથ કીધું છે તો ફેબ્રુઆરીની છે એ તમને માર્ચમાં થશે. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો છો ફેબ્રુઆરી, માર્ચ,
એપ્રિલ, મે અને જૂન આવું કીધું છે. હવે ફેબ્રુઆરીની રકમ તમને ક્યારે મળશે? માર્ચમાં. તો માર્ચની રકમ ક્યારે મળે? એપ્રિલમાં. તો એપ્રિલની રકમ ક્યારે મળશે? તો ખાસ યાદ રાખજો, મેમાં, અને મેની રકમ તમને જૂનમાં. આ ટાઈપનો ખાસ દાખલો છે, ટ્રીકથી સમજાઈ જશે. પછી તમને જો પહેલો છે એ સેલ્સવાળો હતો, એ આપણે કમ્પ્લીટ થઈ જશે. આ સેલ્સનો હતો. ત્યાર પછી એડજસ્ટમેન્ટ છે 2, કે 14% ઓફ ધ ટોટલ પરચેસ ઇન ઓન કેશ બેઝિસ, અને 5% છે એ તમારે ડિસ્કાઉન્ટ રિસીવ ઓન ધીસ કેશ પરચેસ. તો આ પરચેસના લગતો છે, તો તમને ઉપર પરચેસ આપેલું જ છે, એના પહેલાં તમારે 40% કરવાના છે. જો અહીં લખ્યું છે ટોટલ પરચેસ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. ચલો, આ ટોટલ પરચેસ છે, આ પરચેસ છે. આમાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એમાં આપણે 40% કરવાના છે. એના ઉપર તમારે પાછા 5% કરવાના છે. જ્યારે હું દાખલો ગણાવીશ ત્યારે બધા લોકોને આવડી જશે. હા, એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ યાદ રાખજો, ફેબ્રુઆરીની રકમ છે એ તમને પેડ ક્યારે કરવાની છે? એપ્રિલમાં. તો ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ, મે અને જૂન. તો આપણે 3 મહિનાનું જ બનાવવાનું છે. તો જો ફેબ્રુઆરીની રકમ છે એપ્રિલમાં દેશે, તો માર્ચની રકમ કેમાં દેશે? મેમાં. અને એપ્રિલની રકમ છે એ ક્યારે દેશે? જૂનમાં. ખાસ યાદ રાખજો. આ બધું હું તમને હમણાં ડિટેલ્સમાં સમજાવીશ. ચલો, પછી ટાઈમ લેગ. જો તમારા માટે આ ટાઈપના હાર્ડ વર્ડ્સ આવે છે, ટાઈમ લેગ એટલે થશે ડિલે. ડિલે એટલે વિલંબ થશે, સમય છે એ મોડો હોય છે. ટાઈમ લેગ એટલે શું થશે? મોડેથી ચૂકવણી કરવી. ચલો, એને ડીલે પણ કહેવાશે. અને હા, હવે એમાં શું છે, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ છે 1/2 મંથ છે. એટલે કે જો 1/2 એટલે જો આ બધું તમને ખબર હોય છે, 1/2 એટલે કેટલા થશે ભાઈ? 50% થશે. કેટલા થશે? પછી 1/3 કરો તો કેટલા થશે? 75% થશે. અને 1/4 કરો તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું હવે 25% થશે. ચલો, આ ટકાવારી તમને બધાને કાઢતા આવડવી જોઈએ. ચલો, તો આ તમને ખાસ ખબર પડવી જોઈએ સ્ટુડન્ટ્સ. ચલો, અને હા, હવે એ તમને હું સમજાવીશ, અને ન આવડે તો પણ તમે ટેન્શન ન લેતો. તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે 1/2 છે, 1/4 છે. તો જો 1/4 ની બધું શું કરવાનું છે બધું તમને હમણાં સમજાવીશ. એડમિનિસ્ટ્રેશન. હવે જો અહીંયા તમને ખાસ યાદ રાખજો, આ જે 1/2 છે ને એ કેના છે? મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સના છે. જો ખાસ યાદ રાખજો, મેન્યુફેક્ચરિંગ છે એમાં 1/2 છે. હવે આ જે 1/4 છે ને એ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સના છે, અને સેલિંગ એક્સપેન્સમાં 1 મંથ છે. તો એટલું તમારે ડિલેથી ચૂકવવાનું છે. હવે એ કઈ રીતે ચૂકવણી કરવાની છે બધું તમને આ પહેલા વિડીયોમાં બધું કન્સેપ્ટથી સમજાવવાનો છું. અને 2-3 દાખલા આવડશે એટલે બધું આખું ચેપ્ટર છે એ તમારું રિવિઝન થઈ જશે. ચલો, પછી હવે નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો તમે આગળ વાત કરી, કંપની એઝ અ પરચેસ 15,000 ઇક્વિટી શેર ઓફ સ્ટાર કોમ્પ્યુટર લિમિટેડ. હવે જો આજે શું કરે છે, કંપની છે એ ખરીદી કરે છે ઇક્વિટી શેરની સ્ટાર કંપની પાસેથી. અને શું કીધું છે? ઇચ હેવિંગ અ ફેસ વેલ્યુ ઓફ ₹1. જો ફેસ વેલ્યુ ₹1 છે, પછી ₹15 પર શેર યર 2003. હવે અહીંયા તમને 2003 આપ્યું છે, તો ખાસ યાદ રાખજો, અહીંયા 2023 કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે રકમમાં છે એપ્લિકેશનમાં હમણાં ફેરફાર કરી દઈશ જ્યારે મૂકીશ ત્યારે, એટલે અહીંયા 2023 આવશે. પછી પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ ઓફ. તો પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ છે એ કેટલી થઈ જાય છે? ₹120 થઈ જાય છે. સ્ટાર કંપની હવે એ શું કરે છે? ડિક્લેર ડિવિડન્ડ એટ 80% કરે છે. જો આપણે આ ડિવિડન્ડ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખરેખર આ 2023 આવશે અહીંયા, તો 2023ની આપણે કોઈ ગણતરી કરવાની જ નથી, કારણ કે આપણે 25ની કરવાની છે. તો આપણે 80% છે એ ડિવિડન્ડ આપણે અમાઉન્ટ છે એ રિસીવ થશે. ચલો, પેડ અપ એટલે ચૂકવણી કરવાની છે. પછી આ બધા એડજસ્ટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો નિરાતે સમજાવીશ, કારણ કે આમાં એડજસ્ટમેન્ટ જ સમજવાના છે. ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ 8%, ડિબેન્ચર છે એ તમારે આના 8% કરવાના છે, અને એપ્રિલ અને જૂનમાં પેબલ કરવાના છે. ત્યાર પછી શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? હવે એડજસ્ટમેન્ટ નાના છે. એન ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ એડવાન્સ ટેક્સ. જો ભાઈ અગાઉથી ચૂકવેલ આપણો ટેક્સ છે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર ઇન મંથ કયો છે? એપ્રિલમાં ચૂકવવાનો છે. તો માત્ર એક જ વર્ષ છે, તો આપણે એપ્રિલમાં જ ચૂકવવાનો છે. મેનો કોઈ ચૂકવવાનો નથી, અને જૂનનો પણ કાંઈ ચૂકવવાનો નથી. ત્યાર પછી અ ચેક ફોર 12,500 બિગનિંગ અમાઉન્ટ ધ લાસ્ટ યર ઇન ધ નેક્સ્ટ રિફંડ. જો રિફંડ છે એટલે પાછા મળે છે, રિસીવ કરી છે ક્યારે? એપ્રિલમાં કરી છે, તો આની પણ એક જ અસર આવશે. એન્ડ ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ ધ કેશ બેલેન્સ 1st, જો અહીં આપેલું છે 1st એપ્રિલ 2025. આ ઓપનિંગ બેલેન્સ કહેવાશે. હવે સ્ટુડન્ટ્સ તમારે શું કરવાનું છે એ બધું હમણાં ડિટેલ્સમાં સમજાવીશ. હવે અંગ્રેજીમાં સમજાવી તે ગુજરાતીમાં સમજાવી દઉં કે હેપી લિમિટેડ નીચેની માહિતી પરથી 30/6/2025ના રોજ પૂર્ણ થતાં 3 માસનું કેશ બજેટ બનાવવાનું છે. જો ખાસ યાદ રાખજો, રોકડ કેટલાનું બનાવવાનું છે? 3 માસનું. અને હા, તારીખ આપેલી જ છે. જો અહીં 30/6 કીધું છે, તો 30/6 એટલે 6થો મહિનો, 5મો મહિનો ને 4થો મહિનો. 4થો મહિનો શરૂઆત, પછી 5મો અને 6થો, તો 3 મહિના જ લેવાના છે. એટલે આપણે એપ્રિલ, મે ને જૂનનું જ કરવાનું છે.
ચલો, કુલ વેચાણ, કુલ ખરીદી, ઉત્પાદન ખર્ચા, સંચાલકીય ખર્ચા અને વહીવટી ખર્ચા એ કેવા છે? ખાસ યાદ રાખજો. અને વહીવટી ખર્ચા કયો તો બી ચાલે છે. પછી વેચાણ ખર્ચા આપેલો છે. કુલ વેચાણમાં 25% રોકડથી કરવા છે. જો ભાઈ વેચાણના કેટલા ટકા કરવાના છે? રોકડ વેચાણ છે એ તમારે આ જે વેચાણ છે એમાં પાછું રોકડ કેટલું છે? 25% છે. હવે તમે લોજિક કરો વિદ્યાર્થી મિત્રો, તમે કોમર્સના સ્ટુડન્ટ છો કે 25% હોય તો સામે કેટલા ટકા ઘટે? ચલો, 100માંથી તમે 25 બાદ કરો તો હવે કેટલા આવે? 75. એટલે કે આને ઉધાર કહેવાય. શું કહેવાશે? આને ઉધાર વેચાણ કહેવાશે. ખાસ યાદ રાખજો. રોકડ વેચાણ પર તમારે 10% ડિસ્કાઉન્ટ આપવાનું છે. ઉધાર વેચાણની રકમ આગામી મહિને વસૂલ થશે. જો ભાઈ ઉધાર વેચાણની રકમ ક્યારે થશે? આગામી મહિનામાં થશે. આ બધું આપણે ડિટેલ્સમાં સમજાવીશ. અને જેમ કે ફેબ્રુઆરીનું વેચાણ માર્ચમાં વસૂલ થશે. તો જો ફેબ્રુઆરીનું જે વેચાણ છે એ ક્યારે વસૂલ થશે? માર્ચમાં. પછી કુલ ખરીદીમાંથી, એટલે જો આ જે છે ને પહેલો છે એ વેચાણનો હતો, પછી બીજો છે ને બીજો હવાલો આ બીજો છે એ ખરીદીને લગતો છે. ચલો, કુલ ખરીદીમાંથી 40% રોકડ ખરીદી છે. જો 40% હોય તો હવે તમે વિચાર કરો કે 100% હોય, 100માંથી તમે 40 બાદ કરો. ચલો, 100માંથી તમે 40 બાદ કરો એટલે એ શું કહેવાય? રોકડેથી ખરીદી. તો 40% રોકડ હોય તો 60% કેવું હોય? ઉધાર ખરીદી. કેવી કહેવાશે? ઉધાર ખરીદી. અને આ ખરીદી રોકડ પર, જો તમે રોકડમાં ખરીદી કરો છો તો 5% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ દેવાનું છે. અને ઉધાર ખરીદીની ચૂકવણી ખરીદીના ત્રીજા મહિને થશે. જો ભાઈ ત્રીજા મહિને કરવાની છે. જેમ કે ફેબ્રુઆરીની ખરીદી છે એપ્રિલમાં ચૂકવવાની છે. ઉત્પાદન ખર્ચની ચૂકવણી માટે 1/2 એટલે કે વિલંબ થશે. જો મેં તમને આની પહેલાં કીધું હતું ટાઈમ લેગ એટલે વિલંબ થશે. ગુજરાતી લોકો અને અંગ્રેજીમાં બસ આટલો જ ફેર હોય છે. પછી વહીવટી ખર્ચા, જો મેં વહીવટી ખર્ચા કીધું તો હમણાં ઉપર, અને મેં સંચાલકીય ખર્ચા કીધું તો આ એક જ થશે. અને એ 1/4 છે. અને વેચાણ ખર્ચા કેટલું છે? 1 મહિનો વિલંબ છે. આ બધું હમણાં કેમ આવશે બધું શીખડાવીશ. કંપનીએ વર્ષ 2013 તો અહીંયા 23 આવશે. આપણે હજી એકવાર કીધું છે કારણ કે આપણે અહીંયા 2025 છે તો અહીંયા 2023 આવશે. ચલો, 2023માં સ્ટાર કંપનીઝ લિમિટેડ રૂપિયા કેટલા છે? તો કે 50,000 ઇક્વિટી શેરનું મૂલ્ય ₹1 છે અને 50 રૂપિયાના ભાવે ખરીદે છે. અને હાલ શેરબજાર ભાવમાં ₹120 છે. સ્ટાર કોમ્પ્યુટરે 80% ડિવિડન્ડ જાહેર કર્યું છે. તો ડિવિડન્ડની રકમ જૂન 2025માં ચૂકવવામાં આવે છે. ચલો, તો આની આપણે ગણતરી કરશું ડિવિડન્ડની. ખરેખર 2003 છે કે 23 છે એ આપણે ક્યાંય ધ્યાનમાં નથી લેવાનું. ખરેખર ત્યાં 23 જ આવશે, ખાસ યાદ રાખજો. પરંતુ એ આપણે 23 ધ્યાનમાં નથી લેવાનું. શું કામ? આપણે 2025ની ગણતરી કરી છે એટલા માટે. પછી નંબર 5, 3 લાખ રૂપિયાના 8% ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજ એપ્રિલ અને જુલાઈમાં ચૂકવવાનું છે. અને એપ્રિલ 2025માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં 22,000ની એડવાન્સ ટેક્સની કિંમત ચૂકવેલ છે. જો અહીંયા કિંમત આવશે, ખાસ યાદ રાખજો, કિંમત. ચલો, કિંમત આવશે. ગયા વર્ષમાં આવકવેરા રિફંડની 12,500ની એક ચેક એપ્રિલ 2025માં પ્રાપ્ત થયેલો છે. જો ભાઈ આ અહીંયા આપણે 2025માં પ્રાપ્ત થયો છે, એપ્રિલ મહિનામાં થયો છે. ખાસ માટે આપણા માટે ઇન્કમ કહેવાશે. અને ત્યાર પછી 1/4/2025માં રોજ, એટલે આ શરૂઆતની તારીખ આપી છે, 1/4/2025નું રોકડ બેલેન્સ આપેલું છે. ચલો, બધા એડજસ્ટમેન્ટ તમને લાઇનમાં સમજાવેલા છે. એડજસ્ટમેન્ટ એટલે સમજાવ્યા છે કે તમને દાખલો સમજાઈ જાય ડીપમાં. ચલો, હવે તમે મારી સાથે એકવાર રોકડ અંદાજપત્ર બનાવી નાખજો વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, બંનેનું એક જ પ્લેટફોર્મ છે, માત્ર ને માત્ર SGC એપ્લિકેશન. તો કેશ બજેટ ફોર ધ મંથ ઓફ ધ એપ્રિલ, મે અને જૂન. ચલો, આ ટાઈપનું તમે પહેલાં હેડિંગમાં દેજો રોકડ અંદાજપત્ર. અને ગુજરાતી વાળા હોય ને આ રીતે લખવાનું, રોકડ અંદાજપત્ર એપ્રિલ, મે અને જૂન. ચલો, વિગત લખી નાખવાની છે પર્ટિક્યુલર, પછી એપ્રિલ, મે અને જૂન. ચલો, હવે તમે શરૂઆતમાં છે ને હું તમને કહું ને એ પહેલાં કોષ્ટક લખી નાખો. આમાં ફિક્સ ફોર્મેટ છે. આ ફોર્મેટમાં બધી વિગત આવી જ જશે. એ ટાઈપની આપણે બધી લીધી છે. તો સૌપ્રથમ પહેલાં એ એટલે ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ કેવું આવશે? શરૂઆતની રોકડ શિલ્લક આવશે. જો તમે વિગત ન લખતા, આ બધું હું સમજાવું ત્યારે તમે મૂકજો મારી સાથે સાથે, અત્યારે ન લખતા. પછી કેશ રિસીપ્ટ છે, એટલે મળેલ રોકડ કહેવાશે. એ ટાઇટલ છે એની અંદર કઈ આવે? તો કે ભાઈ રોકડથી વેચાણ કરો એટલે આપણા માટે ઇન્કમ બને. પછી દેવાદારો પાસેથી વસૂલાત મળે, એ આપણા માટે ઇન્કમ છે. કલેક્શન ફ્રોમ ડેટર્સ કહેવાશે. અને ક્રેડિટ્સ પણ કહેવાશે. પછી ઇન્કમ ટેક્સ રિફંડ છે, આ આપણા માટે આવક હતી. ચલો, 3 આવક છે, આ 3 આવક પતી જાય છે. પછી સી કઈ રીતે મળે? તો કે કુલ મળેલ રકમ એ અને બીનો સરવાળો. તો ચલો, ઓપનિંગ બેલેન્સને કેશ રિસીપ્ટ છે બેનો સરવાળો કરજો. ચલો, આ જે ટાઇટલ છે પહેલાં તમારે ટાઇટલ લખી નાખવાનું છે. પછી ડીમાં કેશ પેમેન્ટ, એટલે કે તમે રોકડેથી કાંઈ ચૂકવણી કરી હોય તો ખરીદી કરો તો રોકડ જાય, આપણા માટે ખર્ચ કહેવાશે. ક્રેડિટ ખરીદી એટલે કે ક્રેડિટ પરચેસ એટલે કે ઉધાર ખરીદી છે. આ ટાઇટલ છે. ઉત્પાદન ખર્ચની ચૂકવણી, જો આ બધા આપ્યા તો આ આપણા હવાલામાં એડજસ્ટમેન્ટ નંબર 3ના છે. જો મેં એવું બધું લખ્યું છે, એડી એટલે એડજસ્ટમેન્ટ ખર્ચા થશે. સંચાલકીય ખર્ચા એટલે વહીવટી ખર્ચા કહેવાય. પછી વેચાણના ખર્ચા છે. પછી આપણે ડિબેન્ચર પર વ્યાજ છે, અગાઉથી ચૂકવેલ કરવેરો છે, ડિવિડન્ડની ચૂકવણી. ચલો, ડિવિડન્ડની ચૂકવણી છે. અને ત્યાર પછી ટોટલ કેશ પેમેન્ટ એટલે કે આ જે સી છે ને
સોરી આ ડી, આ એનો ટૂંકમાં ટોટલ કર્યો છે મેં ડીનો, અને અહીંયા તમારે ઈ મેળવવાનો. તો ઈ કઈ રીતે મળશે? આખરની રોકડ એટલે કે સી માઇનસ ડી. ચલો પહેલાં આટલું ફોર્મેટ લખી લેજો. ચલો આટલું તમારે લખાઈ જાય એટલે મને કહેજો. ચલો કોમેન્ટમાં કહી દેજો. ચલો ખાસ કરીને તમે પહેલાં કોષ્ટક બનાવતા શીખો, કઈ રીતે વિગત મૂકવી છે એ બધું હું શીખડાવીશ. ચલો આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. ચલો એકવાર જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો. અને હા, આની પીડીએફ તમારે આન્સર કી જોતી હોય તો તમને એસજીસી એપ્લિકેશનમાંથી અવેલેબલ કરી દેવામાં આવશે. ચલો જે લોકો આપણી સાથે જોડાયેલા છે એને તો બધી અપડેટ મળતી જ હોય છે, એટલા માટે. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. તો કે સૌપ્રથમ એડજસ્ટમેન્ટ 8મો 1/4/2025ના રોજ અંદાજિત રોકડ બેલેન્સ 87,500 છે. એને આપણે અંગ્રેજીમાં વાંચી લઈએ વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ કેશ બેલેન્સ 1st April 2025 વિલ બી 87,500. ચલો અહીંયા તમને પહેલો એડજસ્ટમેન્ટ નંબર જો મેં 8 કર્યો છે. ચલો અહીંયા હવે મારી સાથે લખતા જજો સ્ટુડન્ટ્સ, મારી સાથે લખજો. અહીંયા એડજસ્ટમેન્ટ નંબર 8 લખ્યા છે અને 87,500 આ એક જ મળે છે. જો આની આપણે શોધવાની છે, એ કઈ રીતે શોધી સમજાવીશ. પહેલાં આપણે એપ્રિલનું કોષ્ટક કરી. ચલો, અને ઓપનિંગ બેલેન્સ છે હંમેશા પહેલા મહિનાની જ આપી છે, એટલે મીન્સ કે જે સ્ટાર્ટિંગ વર્ષ હોય ને, સ્ટાર્ટિંગ મહિનો એનું જ આપશે, બાકીની તમારા મહિનાની શોધવાની હોય છે. ચલો તો અહીંયા તમને 87,500 મળી જાય છે. ચલો હવે એડજસ્ટમેન્ટ નંબર આપણે એ શું કામ કર્યો? કારણ કે આપણી ઓપનિંગ બેલેન્સ હતી એટલા માટે. હવે આપણે સૌપ્રથમ પહેલાં છે ને એ આ કરવાની છે, કુલ વેચાણમાંથી 25% રોકડ વેચાણ. ચલો એડજસ્ટમેન્ટ નંબર 1 કરવાનો છે. ચલો સ્ટુડન્ટ્સ મારી સાથે ગણતરી કરજો, કેલ્સી રાખજો એટલે તમને આરામથી સમજાઈ જશે. નિરાતે ગણજો, કાંઈ પ્રોબ્લેમ ન આવવો જોઈએ. ચલો અહીંયા કુલ વેચાણમાંથી 25% રોકડ શું કીધું છે? રોકડ વેચાણ છે. ચલો તો હવે આપણે ગણતરી કરવાની છે. અને હા, રોકડ વેચાણમાં 10% ડિસ્કાઉન્ટ આપવાનું છે. અને ચલો તો આપણે પહેલાં ઇંગ્લિશમાં એટલું બતાવી દઈએ કે અહીંયા શું લખ્યું છે? કેશ સેલ્સ 25% ટોટલ સેલ્સ, અને ડિસ્કાઉન્ટ આપણે આપવાનું છે કેશ સેલ્સ ઉપર જ દેવાનું છે. તો કેશ સેલ્સ તમને 25% મળે ને એના ઉપર તમારે પાછા 10% દેવાના છે. એટલે આમાં આપણે વર્કિંગ નોટ નંબર એ કરશું. જો અહીંયા હું લખું છું વર્કિંગ નોટ નંબર 1, એની અંદર એ કર્યો હશે, એની અંદર બી કર્યો હશે. ચલો હવે અહીંયા તમે ટોટલ સેલ્સ જોઈ શકો છો. તો જો 3,50,000, 4,80,000, 4 લાખ, 3,60,000 અને 5 લાખ. ચલો આ તમારી રકમ છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. ચલો હવે એની ગણતરી શીખડાવું છું. ચલો મારી જોડે તમારે ગણવાનો છે દાખલો છે, પહેલી વાર ગણાવું છું. અને સૌ પ્રથમ પહેલો દાખલો છે એ તમને ડીપમાં સમજાવીશ એટલે સ્ટુડન્ટને કોઈને પ્રશ્ન ન પડે. અહીંયા વર્કિંગ નોટ નંબર લખેલી છે, કેલ્ક્યુલેશન ઓફ ધ કલેક્શન ફ્રોમ ધ ડેટર્સ, અને ક્રેડિટ છે એ કેવા છે? દેવાદાર પાસેથી વસૂલાતની ગણતરી. ચલો હવે મેં સૌપ્રથમ જો ફેબ્રુઆરીની રકમ લખી છે, ફેબ્રુઆરી, માર્ચ. ચલો આ જે લખી છે 3,50,000, 4,80,000, 4 લાખ એપ્રિલ છે, પછી મે 3,60,000 અને જૂનના 5 લાખ. ચલો આ રકમ છે તમે જોઈ શકો છો ક્યાંથી લીધી છે. ચલો આ એકવાર બતાવી દઉં છું. ચલો આ જે મેં છે બેઠે બેઠી આ રકમ છે વેચાણ પહેલાં લીધું છે. હવે એના 25% કરવાના છે, એટલે રોકડ વેચાણ. તો 25% હોય તો ઘટે કેટલા? 100માંથી તમે 25 બાદ કરો તો હવે વાહેના કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? ચલો 75 આવશે. કેટલા આવશે કોમેન્ટમાં તમે કહી શકો છો. હવે જો સ્ટુડન્ટ્સ મેં તમને સમજાય એટલા માટે લખ્યું છે, અહીંયા 25 કર્યું છે તો કુલ 100% હોય. 100માંથી 25 આવી જાય તો અહીંયા કેટલા હોય? 75 કેટલા હોય? ચલો આની ગણતરી તમે જાતે કરી શકો છો. ચલો ગણજો વિદ્યાર્થી મિત્રો. 3.5 લાખ છે એનો તમારે પહેલાં 25% કરજો એટલે તમને 87,500 મળી જશે. ચલો હવે આ ગણતરી તમે ટૂંકમાંય તમે કરી શકો છો, હવે હું નહીં કરાવું. ચલો હવે તમારે કે અહીંયા મગજ હલાવવાનો છે કે માર્ચ મહિનો છે તો એમાંય કેટલા છે? 25%. તો 25% હોય તો અહીંયા કેટલા હોય? 75%. ચલો ડન. હવે આ ગણતરી આઈ હોપ કે તમને બધાને આવડી ગઈ હશે. એપ્રિલ છે 4 લાખ છે તો એના 25% કેશ સેલ્સના જ 25% કરવાના છે. અને બાકીનું શું? એટલે જો કેશ સેલ્સ એટલે શું થશે? અને રોકડ વેચાણ કહેવાય. શું કહેવાય? જો ગુજરાતીમાં ઘણા લોકોને એવું થશે કે સર એ નથી લખ્યું, તો આ રોકડ વેચાણ કહેવાશે, આ ઉધાર વેચાણ કહેવાશે. તો આ ઉધાર વેચાણના કેટલા ટકા? 75%. શું કામ? કારણ કે અહીંયા 25 હોય તો 100માંથી તમે 25 બાદ કરો તો 75% છે એ કેવું છે? ઉધાર વેચાણ છે. ચલો આ 3,50,000 છે, આ પહેલી વર્કિંગ નોટ નંબર છે, તમે જોઈતા જજો. અને તમારે આ રીતે બસ 25% ને 75%, 25% ને 75%ની ગણતરી કરવાની છે. ચલો આઈ હોપ કે તમને પહેલું સમજાઈ ગયું હશે. હવે એમાં આપણે 10% કીધું હતું વિદ્યાર્થી મિત્રો. હવે રકમ તમારી પાસે હોય તો તમે રાખજો, પીડીએફ આ રકમ છે એ તમારી પાસે હોવી જોઈએ, તમે સામે રાખજો. તેમાં લખ્યું છે કેશ ડિસ્કાઉન્ટ ઓન ધ કેશ સેલ્સ, એટલે કે કેશ સેલ્સ છે ને કે રોકડ વેચાણ પર 10% વટાવ. જો 10% વટાવ લખ્યો છે. ચલો તો 10% વટાવ છે પહેલાં અહીંયા બતાવી દઉં. રકમમાં હજી એકવાર ફેરવી દઉં. જે લોકોને રકમ બાકી હોય લેવાની એ લોકો એસજીસી એપ્લિકેશન પરથી લઈ શકે છે.
ચલો રોકડ વેચાણના કેટલા ટકા કીધું છે? 10% કીધું છે. ચલો રોકડ વેચાણ, તો રોકડ વેચાણ હમણાં જ આપણે શોધ્યું. ચલો રોકડ વેચાણ કઈ રીતે શોધ્યું? તો કે ભાઈ આના 25% કોના? તો કે આ 25% કોના કરવાના? 3,50,000, પછી 4,80,000, 4 લાખ, પછી 3,60,000 અને આના આ બધાના તમે 25% કર્યા તો આ જે રોકડ વેચાણ મળ્યું ને 25% વાળું એના ઉપર તમારે 10% કરવાના. ચલો આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો આ આપણે ગણતરી પૂરી કરી. એ વાળી મેં પૂરી કરી છે. હવે બી વાળી ગણતરી બતાવું છું. એમાં હજી આપણો એડજસ્ટમેન્ટ નંબર છે એ બદલ્યો નથી. ચલો આ આપણે બી કર્યો છે. આ ખરેખર વર્કિંગ નોટ નંબર 1 જ છે. હવે એના ઉપર રોકડ તો જો 87,500 તમને એમ થશે સર રકમ ક્યાંથી આવી? તો વિદ્યાર્થી મિત્રો તમને કહું આ ફેબ્રુઆરી મહિનો હતો એમાં કેશ એટલે રોકડ વેચાણ કેટલું છે? 87,500. આ તો ઉધાર છે. આ કયું છે? ચલો એમાં આપણે લીટી બદલાવી નાખી. આ ઉધાર છે. ચલો હવે અહીંયા ઉધાર છે. ચલો તો હવે 1,87,500 છે. પછી 1,20,000 આવશે માર્ચમાં. ચલો હવે બધાને ખબર પડી ગયું છે કેશ સેલ્સ એટલે શું થશે? કેશ એટલે શું થશે? રોકડ વેચાણ. ચલો 1,20,000 પછી 1 લાખ લેવાના છે, 90,000 લેવાના છે અને ત્યાર પછી 1,25,000 છે એ જ લેવાના છે. ચલો આ બધા ઉપર 10% કરવાનું છે. ચલો આઈ હોપ કે તમને આ સમજાઈ જશે. અને આની રકમ ત્યાં જો લખી છે 87,500, 1,20,000, પછી 1 લાખ લખેલું છે એપ્રિલમાં, મેમાં અને ત્યાર પછી જૂનમાં. જો આ મારે ગણતરી સમજાવવાની છે. ખરેખર આ બધી ગણતરી નાની છે. આ તો મેં તમને ડિટેલ્સમાં સમજાવેલી છે. પહેલો વિડીયો છે એટલા માટે. ચલો 10% કરો. ચલો આ ખરેખર બતાવવાનું ન હોય, ડાયરેક્ટ તમે લખી નાખો તોય ચાલે. 78,750. ઘણા લોકોને એવું થશે કે સરે બહુ ડિટેલ્સમાં વિડીયો સમજાવે છે, પણ પહેલી વાર હોય છે એટલે કન્સેપ્ટ બેઝ સમજાવવું પડે. 1,20,000 છે એમાંથી 10% બાદ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આ 1,08,000 જ લેવાના છે, પછી 90,000 લેવાના છે. ચલો ત્યાર પછી 81,000 આવશે, ત્યાર પછી 1,12,000 આવશે. આઈ હોપ કે વર્કિંગ નોટ નંબર 1 બધા લોકોને આવડી જશે. અને જો વર્કિંગ નોટ નંબર 1 આવડી જશે ને વિદ્યાર્થી મિત્રો તો ગેરંટી આપું વર્કિંગ નોટ નંબર 2 તમે જાતે પ્રેક્ટિસ કરી શકશો. હું ખાલી બતાવીશ ને ત્યાં તમે સમજી જશો. ચલો હવે આપણે આ રકમ છે એ મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો વર્કિંગ નોટ નંબર પ્રમાણે આપણે પહેલાં રકમ મૂકતા જઈએ. તો જો અહીંયા મેં 1 નંબરની ગણતરી બતાવી હતી, આ આપણે મૂકી દીધું. તો હવે નંબર 2. ચલો નંબર 2માં મેં લખ્યું છે. જો નંબર 2માં મેં શું લખ્યું છે? તો કે નંબર 2 એ અને બી એવું મેં લખ્યું છે. ચલો હવે આને હું ડિટેલ્સમાં સમજાવું છું હજી એકવાર કે કઈ રીતે આવશે. વર્કિંગ નોટ નંબર 1 આપણે પૂરી થઈ ગઈ છે. આ વર્કિંગ નોટ નંબર 1 કાળી પેનથી જો લખ્યું છે વર્કિંગ નોટ નંબર 1 અને વર્કિંગ નોટ નંબર 1 એમાં એ અને બી એવું લખ્યું છે. ચલો એડજસ્ટમેન્ટ 1 પૂરો થઈ ગયો છે. હવે એની ગણતરી કઈ રીતે થશે એ પણ સમજાવું. જો હવે અહીંયા ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, તમારે અહીંયા સમજવાનું છે. હવે ઉધાર વેચાણની રકમ છે ને એ આગામી મહિને વસૂલ થશે. જો આગામી મહિને કેવું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ઉધાર વેચાણની રકમ છે એ કેવું થશે? આગામી મહિને થશે. અને ત્યાર પછી જો ફેબ્રુઆરીનું વેચાણ છે એ માર્ચમાં વસૂલ થશે. ફેબ્રુઆરીનું ક્યારે થશે? માર્ચમાં. એટલે કે 1 મહિનો મૂકીને 1ની રકમ તમારે લેવાની છે. ચલો હવે અહીંયા તમારે ખાસ ડિટેલ્સમાં સમજવાનું છે કે કઈ રકમ કેમ આવશે ને એ. તો જો મેં સ્ટાર કરેલું છે એ રકમ તમારે ધ્યાનમાં લેવાની થશે. ચલો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર. જો વર્કિંગ નોટ નંબર એડજસ્ટમેન્ટ નંબર 1 એવું લખ્યું છે અને સ્ટાર તમે જોઈ શકો છો. ચલો હવે એ તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો કેમ આવ્યું છે. તો જો અહીંયા તમને કીધું હતું કે દેવાદાર પાસેથી વસૂલાત છે એ તમારે શું કરવાનું છે? 1 મહિનો મૂકીને લેવાનું છે. તો ખરેખર આપણે એપ્રિલ મહિનાની ગણતરી કરતા હોય તો આપણે ઉપરનો મહિનો લેવો પડે, કારણ કે તો જ આપણને રકમ મળે. તો શું કરવાનું કે એપ્રિલ મહિનાની ગણતરી કરી છે એટલે કે તમારે ખાસ યાદ રાખજો કે ફેબ્રુઆરીને ધ્યાનથી લેવાનું. તો ફેબ્રુઆરીની રકમ છે એ તમારે ધ્યાનમાં નહીં લેવાની. એટલે એપ્રિલમાં તમારે કોની રકમ લેવાની? ચલો એપ્રિલમાં રકમ કોની લેવાની છે? તમારે ક્રેડિટ સેલ્સ. ચલો પહેલાં આપણે આ બતાવી દઈ, આ કરાવી, કારણ કે આ મેં લીધું છે. પહેલાં મેં બી કરાવ્યો છે. ચલો રોકડ વેચાણ પર રોકડ વટાવ. તો જો રોકડ વટાવ છે એ કેટલો મળ્યો છે આપણને? તો કે ભાઈ એ મહિના પ્રમાણે, એમાં આપણને ક્યાંય સૂચના નહોતી આપી. ચલો પહેલાં આ સમજાવી દઉં રકમમાંથી. જો અહીંયા તમારે ખાલી વિલંબ કોનો કરવાનો છે કે અહીંયા માત્ર 25% એવું કીધું છે. શું કીધું છે? 25% છે રોકડ છે. અને હા ઉધાર વેચાણ છે ને એમાં 1 મહિનો અગાઉનું લેવાનું છે. અગાઉનું જો અહીંયા કીધું જ છે અગાઉનું લેવાનું છે. અને હા અહીંયા તમને રોકડ વેચાણમાં એવું કંઈ સૂચના આપી નથી કે રોકડ વેચાણમાં કઈ રકમ લેવી. એટલે રોકડમાં આપણે કઈ લેશું? જો અહીંયા અંગ્રેજીમાં સેમ જ હોય છે વિદ્યાર્થી મિત્રો, બતાવી દઉં કે કેશ સેલ્સ છે એ 25% છે. અને હા તમને શું કીધું છે કે નેક્સ્ટ મંથ, એટલે આપણે અગાઉના મહિનાનું ધ્યાનમાં લેવાનું છે. પણ કેમાં? ક્રેડિટ સેલ્સમાં, એટલે કે ઉપરની રકમ લેવાની. અને હા બાકી કાંઈ છે નહીં, બાકી એમાં કંઈ કીધું નથી. ચલો હવે તમને સમજાવી દઉં છું. હવે તમને સમજાઈ જશે કઈ રીતે. તો કે જો ભાઈ પહેલાં વર્કિંગનો નંબર 1 કર્યું તો એની અંદર બી.
તો જો હવે આમાં છે રોકડમાં આપણે ક્યાંય નહોતું કીધું એટલે ફેબ્રુઆરી નહીં, આપણે ક્યાંથી બનાવી છે તો કે એપ્રિલ, મે અને જૂન. ચલો એપ્રિલ, મે અને જૂન 90,000, 81,000 ને 1,12,500. ચલો આ 3 સ્ટાર છે 90,000, 81,000 અને 1,1250. એ તમે ક્યાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? કેશ સેલ્સ છે ત્યાં લખવાનું છે. ચલો કેશ સેલ્સ એવું ટાઇટલ તમે માર્યું હતું શરૂઆતમાં. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. રોમન નંબર 1 કેશ સેલ્સ 90,000, 81,000, 1,12,500. ચલો હવે વર્કિંગનો નંબર 1ની અંદર હું તમને એ સમજાવું જેમાં નેક્સ્ટ મંથનું કીધું હતું એટલે અગાઉના મહિનાનું. તો જો હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો તમારે ખરેખર લેવાની છે કોની? એપ્રિલનું ઉધાર વેચાણ. પરંતુ એપ્રિલનું ઉધાર વેચાણ છે અગાઉ એટલે કોણ થાય? એપ્રિલ મહિનો થાય. તો એપ્રિલ મહિનો છે એની ઉપર કોણ થશે? માર્ચ. તો માર્ચની રકમ તમારે ધ્યાનમાં લેવાની છે અને માર્ચની ગણતરી કરો ત્યારે તમારે શું કરવાનું? એટલે કે મીન્સ કે મેનું ગણતરી કરો તો તમારે એપ્રિલની લેવાની છે અને જૂનની ગણતરી કરો તો તમારે મેની લેવાની છે. એટલે ટૂંકમાં હું તમને એમ સમજાવું છું કે આપણી પાસે કોષ્ટકમાં એપ્રિલ, મે અને જૂન, પરંતુ રકમ કોની લેવાની? આમાં તમારે રકમ કોની લેવાની છે વિદ્યાર્થી મિત્રો? અગાઉ. એટલે કે આમાં તમારે માર્ચની રકમ લેવાની છે. એપ્રિલમાં કોની રકમ લેવાની? માર્ચની. એટલે ચલો આ એપ્રિલ મહિનો છે પરંતુ રકમ કઈ લખાશે? 3,60,000. તો હવે તમે જ કહો માર્ચની ગણતરી કરી એટલે સોરી મેની ગણતરી કરી તો રકમ કોની લેવાની? એપ્રિલની. તો જો આપણે આ મેના કોષ્ટકમાં આ રકમ લખવાની છે અને 3 લાખ. પછી શું કરવાનું? હવે આપણે તમે ગણતરી કોની કરશો તો કે મે મહિનો. કયો? મે. પરંતુ મેમાં રકમ કોની લેવાની છે તો કે તમારે આ 3 લાખ લેવાના છે. ઉપરની રકમ તમારે લેવાની છે. ચલો એક પછી એક. તો સૌપ્રથમ પહેલાં 3,60,000, 3 લાખ અને અગાઉનો મહિનો કે એટલે વિદ્યાર્થી મિત્રો કાંઈ નહીં, સિમ્પલ કહું છું કે જો એપ્રિલ કહે તો તમારે મેની લેવાની. મેનું કીધું હોત તો આપણે કોનું લેત? તો આપણે ફેબ્રુઆરીનું લેત. પરંતુ કોષ્ટક કેનું બને છે? એપ્રિલ, મે અને જૂન. તો જૂનમાં આપણે રકમ કોની લેશું? મેની. મેમાં રકમ કોની લેશું? એપ્રિલની. તો એપ્રિલની આગળ કોણ હતું? માર્ચ. તો જો એટલા માટે આપણે માર્ચની ગણતરી કરી હતી. નકર ન કરું તો પણ ચાલે. ચલો 3,60,000, 3 લાખ ને ત્યાર પછી 2,70,000. ચલો આ તમને સમજાઈ ગયું હશે. હાલો અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. તો અહીંયા આપણે લખ્યું છે વર્કિંગ નોટ નંબર 1 અને એની અંદર બી. ચલો એ અને બીની ગણતરી પૂરી થઈ જાય છે. 3,60,000, 3 લાખ ને 2,70,000. ચલો આટલી વસ્તુ મારી જોડે લખતા જજો. હવે તમને એડજસ્ટમેન્ટ નંબર 1 પૂરો થઈ જાય છે. ચલો ત્યાર પછી આપણે લાઇનમાં લેતા જઈએ તો એડજસ્ટમેન્ટ નંબર પહેલાં 7 સમજાવી દો વિદ્યાર્થી મિત્રો. ચલો ગયા વર્ષનો આવકવેરો રિફંડ છે 12,500ની 1 એપ્રિલમાં પ્રાપ્ત થશે. એટલે કે ચેક છે એ 1 એપ્રિલમાં પ્રાપ્ત થશે. 7મા નંબરમાં એડજસ્ટમેન્ટમાં એવું કીધું છે અ ચેક ફોર 12,500 બિગિંગ અબાઉટ ધ લાસ્ટ યર. જો અહીંયા તમને મહિનાનું નામ કીધું છે એપ્રિલ જ, તો ખાલી એપ્રિલમાં જ લખવાનું છે. ચલો આ આપણા માટે શું છે? રિફંડ છે. ચલો તો અહીંયા તમે લખી નાખ્યું છે જો રોમન નંબર 3. ચલો રોમન નંબર 1, 2 આપણે પૂરા કર્યા હતા. જોઈ શકો છો તમે અહીંયા કે ઇન્કમ ટેક્સ રિફંડ આવકવેરા રિફંડ છે 12,500 માત્ર એપ્રિલના જ છે. ચલો હવે ત્યાર પછી આપણે આગળ વાત કરી જોઈએ. 3 નંબર મેં આપ્યા છે. આ 3 નંબર એટલે આપણે એની એન્ટ્રી પૂરી થતી જાય છે. ચલો પછી આ સરવાળો છે એ કઈ કરવાનો છે તો તમારે માત્ર છે 87,500, 90,000. પછી સોરી અહીંયા તમારે ખાલી આનો જ સરવાળો કરજો. કેશમાં 90,000 છે, 3,60,000 છે અને 12,500. ચલો આ ત્રણેયનો સરવાળો કરો. 90,000, 3,60,000, 12,500 એટલે એનો જવાબ આવશે 5,50,000. એ 5,50,000 એટલે કેવા મેળા? કેશ રિસીપ્ટ કહેવાશે અને એને ઓપનિંગ બેલેન્સમાં સરવાળો કરવાનો હોય. ચલો આ બેનો સરવાળો કરી નાખજો. એ અને બી એવું લખ્યું જ છે, એ અને બીનો સરવાળો. ચલો મેં ડાયરેક્ટ કરી નાખ્યો છે. ડાયરેક્ટ એટલે શું? 87,500 છે એ મેં એ લઈ લીધા છે અને મેં આનો સરવાળો નથી બતાવ્યો. જો કોનો ખરેખર આનો સરવાળો આપણે ન બતાવી તો ચાલે. જો મેં 3 રાઉન્ડ કર્યા છે. આ 1, 2 અને 3. આનો મેં સરવાળો કર્યો નથી, મેં ડાયરેક્ટ બી જ લઈ લીધો છે. ચલો એ અને બીનો સરવાળો. ત્યાર પછી હવે આપણે એડજસ્ટમેન્ટ નંબર 2 સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો દાખલો થોડોક મોટો છે અને પહેલી વાર છે એ તમને કન્ટેન્ટથી સમજાવવું પડે. કુલ ખરીદી છે 40% રોકડ ખરીદી છે. તો જો ભાઈ 40% રોકડથી ખરીદી છે તો ભાઈ રોકડ ખરીદી છે ને એના 40% કરવાના. તો હવે જો 40% છે તો આ રોકડ છે, તો આ કેવું હોય? ઉધાર ખરીદી. કેવી હોય? ઉધાર ખરીદી. ચલો હવે બધા લોકોને જાતે ગણતરી કરતા આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા તમારી પાસે કુલ ખરીદી આપી જ છે વિદ્યાર્થી મિત્રો. જો તમે જોઈ શકો છો ખરીદી આપી છે. ચલો અંગ્રેજીમાં બતાવી દઉં કે અહીંયા લખ્યું છે. શું લખ્યું છે? 40% ઓફ ધ ટોટલ પરચેસ ઇન કેશ. તો જો તમારે ટોટલ પરચેસ છે એ કેશ ઉપર 40% છે તો કેશ ઉપર 40%, તો ક્રેડિટ કેટલા થશે? 60%. ચલો અઝમ્પશન કરવાનું છે, બીજું કાંઈ નથી. ચલો આ જે રકમ છે 2,20,000, 2,60,000, 3 લાખ અને 2,80,000,
20,000. ચલો પહેલાં એ લખી નાખીએ આપણે. ચલો તમે મારી જોડે લખતા જજો. ચલો વર્કિંગ નોટ નંબર 2 કરાવું છું વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખ્યું છે વર્કિંગ નોટ નંબર 2 કેલ્ક્યુલેશન ઓફ ધ ક્રેડિટ પરચેસર. લખ્યું છે ભાઈ ક્રેડિટ પરચેસર. હવે જો અહીંયા જે ઉધાર ખરીદીની ગણતરી, હવે ફેબ્રુઆરી છે, માર્ચ છે, એપ્રિલ છે, મે છે, જૂન છે, ચલો અહીંયા પૂરું થઈ જાય છે. હવે 40% છે એ કેશ છે. તો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ તમને કીધું હતું કે ભાઈ 40% છે એ હોય તો કુલ કેટલા હોય? 100. 100માંથી 40 વહી જાય તો વધે કેટલા? 60. એ શું કહેવાશે? ઉધાર ખરીદી. ચલો ક્રેડિટ એટલે શું થશે? જો એના માટે મેં લખ્યું નથી ભાઈ, હું બોલતો જાઉં છું. જે લોકો ગુજરાતીમાં છે એ લોકો લખી શકે છે કે રોકડ ખરીદી અને શું આવશે? અહીંયા ઉધાર ખરીદી. ચલો આવું તમારે લખી નાખવાનું છે. અહીંયા 40 છે તો અહીંયા મારે હવે ખબર હોવી જોઈએ ભાઈ 60%. આ મેં એટલા માટે તમને ગણતરી બતાવું છું. આ 60% તમારે અઝ્યુમ કરવાના છે. ચલો તમે આ રીતે લખી શકો છો, 40% તો 60%. જો મેં 60% લખ્યા હોત ને તો ઘણા લોકોને ખબર ન પડે, તો વળી એ વિચારત કે સાહેબે 60 ક્યાંથી લખ્યા, એટલા માટે મેં નથી લખ્યા. ચલો હવે આ ગણતરી તમે જાતે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો તમે તમારી રીતે આવી ગણતરી કરજો અને પછી તમે મને કહેજો ચલો આવડે છે કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો એમાં શું કીધું હતું કે 5% કીધું હતું કેશ. જો તમે રોકડેથી ખરીદી કરો ને તો હવે આના 5% કરવાના. કોના? તો કે ભાઈ કેશ પ્રાઇસ કેટલી છે તમારી પાસે? 88,000 છે, પછી 1,04,000 છે, પછી 1,20,000 છે, પછી 1,12,000 છે, ચલો 1,28,000 છે. ચલો આ બધા ઉપર હવે આપણે ગણતરી કરવાની છે. ચલો 5%. જો અહીંયા મેં લખ્યું છે રોકડ ખરીદી પર મળેલ વટાવો. રોકડ ખરીદી કરો તો 5% ડિસ્કાઉન્ટ મળે છે. જો મેં તમને 88,000 ક્યાંથી આવ્યા એ કીધું છે. પછી માર્ચમાંથી 1,04,000 ક્યાંથી આવ્યા, પછી એપ્રિલમાંથી ક્યાંથી આવ્યા. ચલો તો આઈ હોપ કે આ બધું તમને ખબર પડી ગઈ હશે. હવે ડાયરેક્ટ હું હવાલો સમજાવું છું. હવાલામાં શું કહેવા માગે છે એ. હલો હવે આપણે મહિનાની ગણતરી કરવાની છે. કયા મહિનાનું કીધું છે કે કઈ રકમ ક્યારે ચૂકવશે. તો જો અહીંયા લખ્યું છે, શું લખ્યું છે? કુલ ખરીદી છે એ 40% કરવાની છે, તો 60% આપણે અઝ્યુમ કર્યા છે. અને હા રોકડ આપણે ડિસ્કાઉન્ટ આપ્યું છે. જ્યારે ઉધાર ખરીદીની ચૂકવણી છે એ 3જા મહિને થશે. જો ભાઈ ખાસ યાદ રાખજો, 3જા મહિને થશે. હવે આપણે અંગ્રેજીમાં જોઈ એટલે કે જો કઈ રીતે 3જો મહિનો, તો જો એ લોકોએ કીધું છે ફેબ્રુઆરીની ખરીદી હોય ને તો એની ચૂકવણી એપ્રિલમાં થશે. તો જો આ ફેબ્રુઆરી, પછી આ માર્ચ, પછી એપ્રિલ, પછી મે અને જૂન. એટલે મીન્સ કે આની જે ચૂકવણી છે ને એ ક્યારે થશે? એપ્રિલમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે આનું કહો કે આ જે માર્ચ છે એની ચૂકવણી ક્યારે થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 મહિનો મૂકી દેવાનો છે એટલે ડાયરેક્ટ મેમાં થશે. અને ત્યાર પછી હજી તમને કહું વિદ્યાર્થી મિત્રો એપ્રિલ છે એની ચૂકવણી ક્યારે થશે? જૂનમાં. ચલો આપણે આવી ગયું વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે ફેબ્રુઆરીની રકમ લેવાની હોય છે. ચલો આ મુજબ આપણે ગણતરી કરવાની છે. ચલો હવે ઇંગ્લિશમાં પહેલાં બતાવી દઉં કે 40% છે એવું કીધું છે. અને એના બેઝ ઉપર જો સેમ ફેબ્રુઆરી, એપ્રિલ, તો ફેબ્રુઆરીની રકમ ક્યારે ચૂકવવાની છે વિદ્યાર્થી મિત્રો? એપ્રિલમાં ચૂકવવાની છે. ચલો ફેબ્રુઆરીની રકમ ક્યારે ચૂકવવાની છે? એપ્રિલમાં ચૂકવવાની છે. ચલો તો હવે આની ગણતરી હું તમને પાછી બતાવી દઉં. ઇંગ્લિશવાળા હોય છે એ કે ભાઈ ફેબ્રુઆરી, ચલો પેન બદલાવી નાખું દેખાય. ચલો ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, પછી મે અને જૂન. ચલો આવું લખ્યું છે. ચલો હવે આમાં તમે ખાલી લોજિક વિચારો વિદ્યાર્થી મિત્રો કે આની ગણતરી છે એ ક્યારે ચૂકવવાની છે? તો આની જે રકમ છે એ એપ્રિલમાં ચૂકવાશે. ક્યારે ચૂકવાશે? એપ્રિલમાં. જો એનું આપણને હિટ તો આપી જ છે. જો આ રહ્યું જો છે, જો તમે જોઈ શકો છો આ હિટ છે. ફેબ્રુઆરીની રકમ એપ્રિલમાં ચૂકવશે જો કીધું તું. ચલો તો ફેબ્રુઆરીની રકમ આપણે એપ્રિલમાં ચૂકવી. તો હવે તમે વિચાર કરો માર્ચની રકમ ક્યારે ચૂકવાય? મેમાં. ચલો ડન. અને ત્યાર પછી તમે જ વિચાર કરો કે એપ્રિલની રકમ ક્યારે ચૂકવાય? જૂનમાં. ચલો એટલે આપણે ફેબ્રુઆરીની રકમ લેવાની, માર્ચની અને એપ્રિલની. ચલો આઈ હોપ કે તમે આ સમજાઈ ગયું હશે. ચલો તમને બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ. અહીંયા ગણતરી બતાવીશ એટલે આરામથી સમજાઈ જશે. તમારે કોઈ ટેન્શન નથી લેવાનું. જો અહીંયા લખ્યું છે. ચલો આ આપણે એક ગણતરી હતી પહેલી વર્કિંગ નોટ નંબર. ચલો વર્કિંગ નોટ નંબર 2. ચલો આ ખરીદી છે 2 લાખ વાળી. જો તમે જોઈ શકો છો હમણાં મેં કીધું હતું એમ કે ભાઈ ફેબ્રુઆરીની રકમ છે એટલે એમાં આપણે કોની લેવાની છે? એપ્રિલની. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સ્ટાર કર્યો છે. જો મેં પહેલાં 1 લાખ અને આ રકમ ખરેખર એપ્રિલની છે. ક્યારે છે? ફેબ્રુઆરીની ચૂકવણી ક્યારે થશે? એપ્રિલમાં. એટલે આ થશે 1,32,000. ત્યાર પછી માર્ચમાં છે એ 1,56,000 લખ્યું છે અને એ ખરેખર માર્ચના નથી. આ ચૂકવણી ક્યારે થશે? મેમાં. પછી એપ્રિલની ચૂકવણી ક્યારે થશે? જૂનમાં. ચલો 1 મહિનો મૂકીને કરવાનું છે એટલે 80,000 થશે. ચલો તો હવે આ તમને બતાવી દઉં છું. 1,32,000, 1,56,000 અને 1,80,000. ચલો આ રકમ તમારે ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો.
ચલો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા મેં લખ્યું છે વર્કિંગ નોટ નંબર, જો અહીંયા લખ્યું છે એડજસ્ટમેન્ટ નંબર 2 વર્કિંગ નોટ નંબર 2 એની અંદર એ છે એ મેં ગણતરી કરાવી છે 1,32,000, 1,56,000, 1,80,000. હજી એમાં ને એમાં આપણે એક ગણતરી બાકી છે 5% વાળી વિદ્યાર્થી મિત્રો. ચલો 5% વાળી તમને ખબર હોવી જોઈએ એ કેના ઉપર કરી છે. ચલો આપણે 88,000 હતા, ચલો 88,000 હતા, 1,04,000 હતા, એના ઉપર આપણે ગણતરી કરી છે. ચલો અહીંયા વહી ગઈ. ચલો આ આપણે ગઈ હતી રોકડ ખરીદી પર મળેલ 5%. ચલો 88ના 5% કરવાના છે. તો હવે જો અહીંયા તમને કાંઈ મહિનાનું નથી કીધું, ન્યાય એવું નથી કીધું કે ભાઈ રોકડની ચૂકવણી ક્યારે કરશો, તો ન કીધું હોય ને તો એપ્રિલ લેવાનું, મે લેવાનું છે ને જૂન લેવાનું. ચલો આમાં તો ડાયરેક્ટ જ છે, રકમ લખી નાખવાની છે. કેટલી છે? 1,14,000, 1,06,400, 1,21,600. ચલો આ દાખલાની રકમ છે એ તમે જોઈ શકો છો. ચલો અહીંયા તમને 1,14,000 મળી જશે, 1,06,400 અને 1,21,000. જો તમને કાંઈ ન કહે ને તો તમારે એપ્રિલની ગણતરી લેવાની, મેની લેવાની અને જૂનની લેવાની. પરંતુ અહીંયા જો આપણને કીધું હોય ને કે ઓલાની ગણતરી અહીંયા લેવાની, તો એ આપણે થોડુંક કન્ટેન્ટમાં સમજવું પડે છે. ચલો હવે આપણે એડજસ્ટમેન્ટ નંબર 2 કરી વિદ્યાર્થી મિત્રો, સોરી 2 થઈ ગયા છે. હવે એડજસ્ટમેન્ટ નંબર 3. હવે જો દાખલો પૂરો થવા આવ્યો છે, હવે કાંઈ નથી, ખાલી પહેલો બીજો એડજસ્ટમેન્ટ છે ને એ બહુ મોટા હતા. ચલો અને એની ગણતરી બહુ ધ્યાનમાં રાખવી પડે, આવા બહુ દાખલા પૂછાય છે એટલા માટે. ઉત્પાદન ખર્ચની ચૂકવણી છે, જો ભાઈ ઉત્પાદન ખર્ચને 1/2 કરવાનો છે, તો હવે જો એ ઉત્પાદનનું કીધું છે તો ભાઈ ઉત્પાદન છે વહીવટી એટલે સંચાલકીય થશે. અને ત્યાર પછી શું કીધું છે? વેચાણ છે 1 મહિનાનું વિલંબ છે. તો જો આ બધાનો સમયગાળો તમને ખાસ યાદ રાખજો, 1/2, 1/4 અને 1 મંથ. ચલો હવે આ બધા નામ તમને અહીંયા ઉપર આપ્યા છો અને આની ગણતરી મારે કરાવવી જ પડશે, નકર નહીં ચાલે. ઉત્પાદન ખર્ચા છે, સંચાલકીય એટલે વહીવટી ખર્ચા જ કહેવાશે, અને વેચાણ ખર્ચા છે. ચલો આવું આપણે અંગ્રેજીમાં બતાવી દઈએ સ્ટુડન્ટ્સ તમને. જો અહીંયા લખ્યું છે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ 1/2, પછી 1/4 છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે, અને સેલિંગ એક્સપેન્સ 1 મંથ છે. જો અહીંયા લખ્યું છે આ મનુ છે, આ એડમ છે, અને આ સેલિંગ છે, એટલે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ અને સેલિંગ એક્સપેન્સ. ચલો સમયગાળો ખાસ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, 1/2, 1/4 ને 1 મંથ. ચલો રકમ છે એ તમારી સામે હશે, તમારી પાસે પેજ હશે તો તમને ગાયોગા સમજાઈ જશે. અને આ પેજ છે એ તમારે ક્યાંથી લેવાનું છે? SCCની એપ્લિકેશન ઉપરથી તમને મળી જશે. ચલો હવે એની વર્કિંગ નોટ નંબર બતાવું છું. આ આપણો હવાલા નંબર 3 હતો. ચલો પરંતુ એ હું તમને સમજાવું છું. અને વર્કિંગ નોટ નંબર 3 કરશું. કેટલામી કરશું? 3. એની અંદર 3 આવશે હો. ચલો વર્કિંગ નોટ નંબર જો અહીંયા જોઈ શકો છો, જો અહીં લખ્યું છે WN. જો હું કન્ટેન્ટથી તમને સમજાવીશ. અને ઉત્પાદન ખર્ચની ગણતરી, અને હા ઉત્પાદન ખર્ચની ગણતરી છે એમાં 1/2 કીધું હતું. શું કીધું હતું? 1/2. 1/2 એટલે મેં હમણાં કીધું ભાઈ 50% થશે. તો ભાઈ તમારે એપ્રિલની રકમ લેવાની છે અને માર્ચની રકમ લેવાની છે. ચલો શું કામ? કે અડધો મહિનો છે એપ્રિલનો લેવાનો, તો અડધો મહિનો અગાઉનો જ લેવો પડે વિદ્યાર્થી મિત્રો. શું લેવું પડે? અગાઉનું. તો જો ભાઈ અહીંયા માર્ચ મહિનાનું ચૂકવણી અને એપ્રિલની ચૂકવણી, તો જો 60,000 ને 55,000 ક્યાંથી આવ્યા? ચલો 60,000 ને 55,000 છે આપણે સેલિંગ એક્સપેન્સ છે ત્યાંથી તમને બતાવી દઉં છું. ચલો મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ પહેલાં. ચલો સૌપ્રથમ આપણે પહેલાં મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ કરી છે. આ 60,000 ને 55,000 આપણે પહેલાં શું લેવાના? તો કે 60,000 અને 55,000. આ વિના તમારે શું કરવાના? 1/2 અને 1/2 આવી રીતે કરવાના છે. ચલો તો આ ગણતરી કરવાની છે. એવી રીતે તમારે 55,000 અને 65,000 લેવાના છે, અને 65,000 ને 70,000. જો એવું તમને અહીંયા કીધું હતું 1/2 એવું કીધું છે. ઉત્પાદન ખર્ચ કેટલા છે? 1/2. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ બે છે એમાં 1/2 કરવાના છે. પછી તમારે 55,000 અને 65,000 છે એના પણ 1/2 કરવાના છે. પછી 65,000 અને 70,000 છે એના પણ 1/2 કરવાના છે. ચલો ગણતરી જોશો એટલે તમને આવડી જશે સ્ટુડન્ટ્સ. તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે અને દાખલો જોવાનો છે. ચલો આઈ હોપ કે તમને એ જો બતાવ્યું છે, મેં કીધું તેમ કે 60,000 ને 55,000 છે એમાં બેના 50% કરવાના છે. 55,000 આ જે છે એ નીચે ઉતારવાના છે, મેમાં પણ લેવાના છે. એમાં અડધું એપ્રિલનું અને અડધું મેનું, જો આવી રીતે એને કહેવાશે. અને ત્યાર પછી જૂનમાં તમારે કોનું અડધું લેવાનું? તો કે જૂન મહિનાનું અડધું, તો મે મહિનાનું પણ અડધું લેવું પડે. ચલો હવે આના તમે 50% કરશો અને આનો સરવાળો તમારે જે આવે છે એ બેનો સરવાળો લેવાનો છે. 57,500, 60,000 મળે છે, અને ત્યાર પછી 67,500. ચલો આ ગણતરી આપણે કરી ઉત્પાદન ખર્ચની. ચલો એ આપણો પૂરો. એડજસ્ટમેન્ટ નંબર 3 હતો એમાં એ પૂરો કર્યો. ચલો આ મેં મારી રીતે કીધું છે તમને, અને આ રીતે હું તમને શોર્ટમાં સમજાવીશ એટલા માટે. તો જો તમે જોઈ શકો છો એડજસ્ટમેન્ટ નંબર 1 એની અંદર લખ્યું છે WN3 અને સ્ટાર કર્યો છે A. ચલો આઈ હોપ કે આ ગણતરી તમને સમજાઈ ગઈ હશે.
ચલો સ્ટુડન્ટ્સ, હવે આ ગણતરી તમે જાતે કરો વિદ્યાર્થી મિત્રો. હવે તમને ખબર પડવી જોઈએ કઈ 1/4. તો 1/4 એટલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો તમારે આમાં પણ સેમ બે વસ્તુ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો હવે 1/4 વાળું તમે મને કહો કઈ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો? 1/4 છે એટલે 25% અને 75%. ખાસ યાદ રાખજો, જો 1/4 કહે ને ત્યારે આવી રીતે થશે. અને ન આવડે તો હું તમને કહું છું કે ભાઈ જો પેલા હાફ હોય છે એને 50% કહેવાશે. ખાસ યાદ રાખજો, 1/3 હોય ને પછી આને શું કહેવાશે? 75% કહેવાશે. ચલો ખાસ યાદ રાખજો, 1/4 હોય તો એ 25% થશે. શું થશે? 1/4 હોય ને શું કહેવાશે? 25%. ખાસ યાદ રાખજો. ચલો આ બધું તમને થોડુંક નોલેજમાં ડિટેલ્સમાં ખબર હોવી જોઈએ. ચલો તો 1/4 એટલે 25% થશે. તો જો ભાઈ 25% હોય તો સામે કેટલા ટકા હોય? 75%. ચલો આટલું તમે અઝ્યુમ કરી શકો છો. તમારે ખાલી બસ યાદ રાખવું છે વહીવટી ખર્ચા એટલે ખાસ યાદ રાખજો એને સંચાલકીય ખર્ચા જ કહેવાશે. તો જો હું તમને ગણતરી કહું છું એની તમે ગણતરી કરો, બસ કાંઈ નથી કરવાનું. તમને એ રકમ લખી દઉં છું. પહેલાં 20,000 છે ને એ મેં માર્ચના લખ્યા છે. હવે હું એપ્રિલના લખું છું. ચલો એમાં પેન બદલાવી નાખું એટલે સમજાય. ચલો એપ્રિલના છે ને તો એની પણ જો રકમ કેટલી છે? સેમ જ છે, 20,000 છે. ચલો છે. હવે તમે શું કરો, અહીંયા તમારે શું કરવાનું છે? ગણતરી કરવાની છે. ચલો તો 1/4 એવું કીધું હતું તમને. ચલો 1/4 તો આનું તમે 1/4 ભાગ કરો. 1/4 ભાગ એટલે ચલો કેટલા મળે છે? આમાં 5,000 મળશે. ચલો ડન. તો હવે અહીંયા તમે વિચાર કરો કે અહીંયા 1/4 હોય તો હવે અહીંયા કેટલું વધે? તો ચલો હવે તમે જ મને જાતે કહો. ચલો 1/3 કરવું. ચલો બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો અને હા, મેં ટકાવારીમાં ફેરવ્યું છે. ખરેખર મેં ટકાવારીમાં ફેરવ્યું છે. ચલો હવે અહીંયા તમારે છે ને તો ટકાવારીમાં ફેરવજો તો જ જવાબ આવશે. તો જો અહીંયા તમે છે ને 25% ને 75% કરજો. કેટલા ટકા કરજો? 75%. 1/4 એટલે. ચલો હવે એની ગણતરી બતાવું છું. જો હમણાં મેં તમને કીધું તો એમ જ આવશે. ચલો હવે ગણતરીમાં જો મેં ટકાવારીમાં જ ફેરવ્યું છે. ટકાવારીમાં છે ને વહેલો જવાબ આવશે. ડાયરેક્ટ 1/3 નહીં કરતા, કારણ કે એમાં પ્રોપર કાં તો 3/1 કરવું પડે. શું કરવું પડે? 3/1 કરવું પડે તો તમારો આન્સર આવી જાય. ચલો વર્કિંગનો નંબર જો અહીંયા તમે જોઈ શકો છો. મેં હમણાં કીધું હતું એમ કે ભાઈ 1/4 જો આ 1/4 છે એટલે 25% થાય. કેટલા થાય? 100 હોય એના 25% કેટલા થાય? 1/4. તો જો 1/4 ને આપણે 25% જ કરશું. કેટલા કરશું? તો અહીંયા 25% હોય તો 100માંથી 25% વહી જાય તો વૈધા કેટલા? 75%. ચલો આ રીતે તમારે ટ્રીક અપનાવવાની છે. 20,000 છે, 20,000 છે અને ત્યાર પછી 20,000 ને 24,000 છે અને 24,000 24,000 છે. ચલો તો હવે આની રકમ છે કેટલી મળે છે? 20,000, 23,000 અને 24,000. ચલો હવે આ રકમ છે એ આપણું કયું છે? કેલ્ક્યુલેશન બી. વર્કિંગનો નંબર 3 હતી એની અંદર બી પૂરો થઈ જાય છે. ચલો આ ગણતરી આપણે મૂકતા જઈએ છીએ લાઇનમાં. ચલો અહીંયા તમે મૂકતા જજો મારી સાથે. જો મેં લખ્યું છે વર્કિંગનો નંબર 3 અને એની અંદર બી આપણે પતી જાય છે. ચલો ત્યાર પછી વર્કિંગનો નંબર હજી એમાં જ કીધું છે બાકી છે એ. તો વેચાણ ખર્ચ માટે 1 મહિનો વિલંબ છે. જો વેચાણ ખર્ચ એટલે સેલિંગ એક્સપેન્સ. ચલો અહીંયા લખ્યું છે સેલિંગ એક્સપેન્સ માટે 1 મંથ છે અને સેલિંગ એક્સપેન્સનું એક કોષ્ટક આપેલું છે વેચાણ ખર્ચ એવું લખ્યું છે. ચલો 1 મંથ છે. ચલો એની ગણતરી બતાવી દઉં. તો એમાં તો જો 1 મંથ જ કીધું છે એટલે એમાં કોઈ જાતની ગણતરી નહીં. હવે ડાયરેક્ટ જ લેવાનું છે. આપણે ખાલી 1 મહિનો અગાઉ લેવાનું છે. શું લેવાનું છે? 1 મહિનો અગાઉ. એટલે આપણે એપ્રિલની ગણી તો રકમ કોની લેવાની? માર્ચની. ચલો માર્ચની રકમ આપણે ખાસ લેવાની છે. એપ્રિલ હોય ત્યારે શું કરવાનું? જો આજે લખ્યું જ છે. જો એપ્રિલની ગણતરી કરી છે તો આપણે રકમ કોની લેવાની? માર્ચની. અને મેની ગણતરી કરી તો એપ્રિલની રકમ કરવાની અને જૂન હોય તો 16,000 લેવાના છે. ચલો આ રીતે ખાલી અહીંયા કીધું છે કેલ્ક્યુલેશનમાં 1 મંથ. જો અહીંયા મેં તમને હેડિંગ એ મારી દીધું છે 1 મંથ અગાઉ. ચલો હવે રોમન નંબર 1, 2, 3 એવી રીતે અહીંયા ગણતરી બતાવું છું તમને. ચલો મારી સાથે જોડે રકમ લખજો એટલે તમને વધારે આઈડિયા આવશે. 22,000 છે, 20,000 છે અને 16,000 છે. ચલો આ પૂરું. હવે એડજસ્ટમેન્ટ નંબર 4 છે આપણે પહેલાં કરવાના છે. તો એડજસ્ટમેન્ટ નંબર 4 જ હું ડાયરેક્ટ સમજાવી દઉં છું પહેલાં. ચલો લાઇનમાં એડજસ્ટમેન્ટ સમજાવી દઉં એટલે વાંધો ન આવે. કંપનીએ વર્ષ 2023 આવશે. અહીંયા મેં હમણાં જ કીધું 2023માં. અને હા 2023નું કીધું તો ખરેખર એ આપણા માટે જો ઘોકે ચડાવવા માટે છે. આ લીટી ખરેખર તમને ખોટી આપી છે. આ આપી જ ન જોઈએ રકમમાં. ચલો ખરેખર અહીંથી આવે છે 120 રૂપિયા છે. સ્ટાર કોમ્પ્યુટરમાં 80% ડિવિડન્ડ છે જાહેર કર્યા છે અને ડિવિડન્ડની મંજૂરી છે. તો આપણે 80% છે ને એ શોધવાના છે. ચલો અંગ્રેજીમાં વાંચી લે વિદ્યાર્થી મિત્રો. હવે જો અહીંયા શું લખ્યું છે અહીંથી આપણે રકમ વાંચશું ભાઈ પ્રિવેલિંગથી. પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ કેટલી છે? 120 રૂપિયા છે અને ડિવિડન્ડ છે 80% મળે છે. અને એ ક્યારે મળે છે? જો અહીંયા કીધું છે ભાઈ પેડઅપ ક્યારે કરવાનું છે? જૂનમાં જ કરવાનું છે. ચલો જૂનમાં જ કીધું છે. ચલો ગણતરી બતાવું છું. એડજસ્ટમેન્ટ નંબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? જુઓ. ચલો એડજસ્ટમેન્ટ નંબર કેટલામાં હતા? ચોથો.
ચલો તો અહીંયા તમારે ગણતરી છે એ હું બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. હવે 40,000 કેમ આવ્યા છે એ ચલો, એટલે કે આપણા વિદ્યાર્થીઓને કોઈને કાંઈ પ્રશ્ન ન પડે. મેં જો બધી વર્કિંગ નોટ કરેલી છે તમારા માટે બધી વર્કિંગ નોટ અવેલેબલ કરેલી છે કે વર્કિંગ નોટ નંબર હશે તો તમને બધાને આવડશે. ચલો વર્કિંગ નોટ નંબર 4 તમે જોઈ શકો છો. જો અહીંયા લખ્યું છે હવાલાના પ્રમાણે જ કર્યું છે. એડજસ્ટમેન્ટ નંબર ડિવિડન્ડ છે એમાં 80%. તો મેં 80% કોના કર્યા છે? 50,000 છે એને ગુણ્યા ₹1 અને એના મેં 80% કર્યા છે. કેટલા ટકા કર્યા છે? 80%. 50,000 ગુણ્યા 1, કારણ કે ₹1 એની વેલ્યુ હતી શેરની, કારણ કે 120 રૂપિયા લેખે આપણે કંઈ ગણવાનું હોતું નથી. અને અહીંયા આપણે 80% કરવાના છે. ચલો એટલે તમને 40,000 મળશે. ચલો આ 40,000 છે એ મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે બતાવી દઈએ એની ગણતરી. ચલો એડજસ્ટમેન્ટ નંબર 4 જો તમે જોઈ શકો છો. અને જો આપણે કીધું હતું એમ જ એ મહિનામાં કહે છે ને કે એને ચૂકવણી ક્યારે કીધું હતું? જો ડિવિડન્ડની ચૂકવણી છે એ જૂનમાં થશે. તો જો એવું ક્યાં કીધું હતું? રકમમાં કીધું છે. જો તમે વાંચી શકો છો અહીંયા રકમમાં ગુજરાતીમાં. ચલો જૂન મહિનો કીધો છે તો એને જૂન જ કહેવાશે. ચલો હવે આપણે નેક્સ્ટ હવાલો કરી. તો હવાલા નંબર 5 છે એમાં 3 લાખ છે એમાં 8%. ચલો 3 લાખના તમારે શું કરવાના છે? 8% કરવાના છે. ચલો સ્ટુડન્ટ્સ હવે આની ગણતરી છે તમે અહીંથી કરી શકો છો કે ભાઈ 3 લાખ છે ડિબેન્ચર છે એના ત્રિમાસિક કીધું છે. એપ્રિલ અને જુલાઈમાં ચૂકવવાનું છે. એપ્રિલનું છે એ ક્યારે ચૂકવવાનું છે? તો કે જુલાઈમાં, એપ્રિલથી જુલાઈ. ચલો અંગ્રેજીમાં જોઈ લઈએ આપણે. ચલો અંગ્રેજીમાં શું કીધું છે? ક્વાર્ટરલી. તો જો ભાઈ ક્વાર્ટરલી એટલે 3 મહિના થશે, ખાસ યાદ રાખજો. ત્રિમાસિક કહેવાશે. શું કહેવાશે? ત્રિમાસિક. જો ખાસ યાદ રાખજો તો ત્રિમાસિક હોય ને આ બધી ગણતરીમાં જો આપણે એપ્રિલનું જ ચૂકવવાનું થશે. દર 3 મહિને ચૂકવવાનું થાય છે. કારણ કે ક્વાર્ટરલી કે એટલે 3 કટકા થાય. કેટલા કટકા થાય? 3. એટલે 3 કટકા એટલે ઓમ 4 થશે. 4 તેરીને 12, 12 મહિના હોય. કેટલા મહિના હોય? 12 મહિના હોય છે. ચલો તો એપ્રિલ મહિનાનું આપણે કીધું છે. તો આપણે એપ્રિલ ટુ જુલાઈ. તો જો આ જૂન નથી, આ જુલાઈ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તો જો હવે આપણે તો ખરેખર ગણતરી કોની કરવાની છે? એપ્રિલની કરવાની છે. કારણ કે અહીંયા આપણે જો એપ્રિલ, મે અને જૂન, આપણે જૂન સુધી આપ્યું છે તો આ તો જુલાઈ કીધું છે. તો જુલાઈનું આપણે કંઈ ધ્યાનમાં લેશું નહીં. આ જુલાઈ છે એ આપણે ધ્યાનમાં લેવાય નહીં. તો આપણે એક જ મહિનાનું થશે એપ્રિલ. ચલો હવે આની ગણતરી બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. આની ગણતરી આમાં જ કરી દઉં છું. દાખલો ગણાવીશ ને એમાં જ. ચલો અહીંયા તમને સમજાવી દઉં છું. એડજસ્ટમેન્ટ નંબરમાં શું કીધું હતું? આજે 6,000 છે એ કેમ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો હું તમને ગણતરી સમજાવું છું એમ. ચલો તો આપણે અહીંયા ખાસ યાદ રાખશું કે આપણી પાસે રકમ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? ચલો 3 લાખ રકમ હતી. હવે એ 3 લાખમાં આપણે ટકાવારી કેટલી કીધી હતી? 8. 8ના છેદમાં શું આવે? 100. અને દર 3 મહિને જો ભાઈ ક્વાર્ટરલી શબ્દ કહે ને ત્યારે કેટલા આવશે? 3 મહિના. 3 ચોકને 12 એટલે 3ના છેદમાં કેટલા આવશે? 12. ચલો આની ગણતરી કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો આઈ હોપ કે તમારો જવાબ આવી જશે 6,000. ચલો હવે આની ગણતરી બતાવી દઉં એટલે કોઈ પ્રોબ્લેમ ન પડે સ્ટુડન્ટ્સ તમને. ચલો મેં બધાની ગણતરી કમ્પ્લીટ જ રાખી છે કે ભાઈ કોઈ પણ સ્ટુડન્ટને ન સમજાય તો આ PDF એકવાર લઈને અને પોતે 1-2 વાર દાખલો ગણશે તો આવડી જશે. ચલો તમે જોઈ શકો છો જો મેં બધું લખેલું છે. લખ્યું છે એપ્રિલ ટુ જુલાઈ. તો જો ભાઈ આપણે જુલાઈની ગણતરી નથી કરતા, આપણે કોની કરી છે? એપ્રિલ, મે અને જૂનની કરી છે. તો જુલાઈ ક્યાંય આપણે દેવાનું આવતું નથી. ચલો હવે તમને સમજાઈ ગયું હશે 6,000 કેમ આવ્યા છે એ. ચલો હવે આની રકમ છે આપણે લખાઈ ગઈ છે અને એ તો મેં તમને શરૂઆતમાં જ કીધી હતી. આ તો મેં તમને વધારે એક્સપ્લેન સમજાઈ એટલા માટે બધી બતાવેલી છે વસ્તુ. બાકી તમારે કોઈ રકમ બતાવવાની નથી ખરેખર પરીક્ષામાં. આ તો તમને સમજાય એટલા માટે આ બધી ડિટેલ્સ હું બતાવું છું. બાકી તમારે કોઈ એક્ઝામમાં આવી ગણતરી આટલી બધી ડીપમાં ન બતાવતા. હા જરૂરી હોય એ તમારે કરવાની, બાકી ન બતાવો બી તો બી ચાલશે. ચલો હવે આપણે વર્કિંગનો નંબર આપણે એડજસ્ટમેન્ટ નંબર આપણે 5 પૂરો થઈ ગયો છે. હવે આપણે છઠ્ઠો એડજસ્ટમેન્ટ પહોંચે છીએ. ચલો છઠ્ઠો એડજસ્ટમેન્ટ છે એમાં આપણે એવું કીધું છે એડવાન્સ ટેક્સ. એપ્રિલ 2025માં સ્ટેટ બેંક ઓફમાં 22,000. જો આમાં તો ડાયરેક્ટ જ રકમ મૂકી દેવાય, આમાં કાંઈ સમજવા જેવું જ નથી. જો અહીં લખ્યું જ છે ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ એડવાન્સ ટેક્સ કેટલા છે? 22,000 છે. વિલ બી અ ટેક્સ એ પેડ ક્યારે કરે છે? એપ્રિલ મહિનાનો છે તો આને અગાઉથી ચૂકવેલ કહેવાશે. ચલો તો આપણા માટે ખર્ચ કહેવાશે એટલે આપણે એમાં લખ્યું છે. જો આમાં કોઈ ગણતરી નથી આવતું ખરેખર. ચલો એડજસ્ટમેન્ટ અગાઉથી ચૂકવેલ કરવેરો એમાં એડજસ્ટમેન્ટ નંબર 6 અને જો વર્કિંગનો નંબર 6 મેં એવું લખ્યું છે તમે એમાં સમજી શકો છો. વર્કિંગનો નંબર 6માં જો તમારે સમજવું હોય તો વર્કિંગનો નંબર 6 છે એ જોઈ લેવાની. હવે અહીંયા વારે નહીં ફેરવું. જો આ વર્કિંગનો નંબર 6, 7 આ બધું આપેલું જ છે જોઈ લો. અને 8 સુધી આપણે જોઈ લઈએ. અને 8મી તો આપણે શરૂઆતમાં જ કરી હતી.
એ ઓપનિંગ બેલેન્સ હતી. ચલો 22,000 વાળું છે. અને ત્યાર પછી અને હા આ 12,500 છે એ પણ આપણે કરી નાખ્યું હતું. એ આપણા માટે ઇન્કમ હતી એટલે એડજસ્ટમેન્ટ નંબર 7 આપણે શરૂઆતમાં કરી નાખ્યા હતા. ચલો હવે દાખલો છે અહીંયા પૂરો થઈ જાય છે અને એપ્રિલનું એપ્રિલમાં જ થશે, બીજે ક્યાંય થશે નહીં. ચલો એડવાન્સ ટેક્સ આપણે ખાલી એપ્રિલનો જ ભર્યો છે. ચલો હવે દાખલો છે એ પૂરો થઈ ગયો છે. હવે તમને બસ મારે ખાલી પ્રેક્ટિસ કરાવવાની છે કઈ રીતે ખાતું પેક કરવાનું છે. ચલો 22,000 મળી જાય છે. એડજસ્ટમેન્ટ નંબર 4 પણ મેં સમજાવી દીધા છે. ચલો પહેલાં હું બતાવી દઉં કઈ કઈ વસ્તુ ક્યાં આપણે થઈ. ઓપનિંગ બેલેન્સ એડજસ્ટમેન્ટ નંબર 8 આપણે આવી ગયા છે. એડજસ્ટમેન્ટ નંબર 1 આવી ગયો, એડજસ્ટમેન્ટ નંબર 7 આવી ગયો છે, એડજસ્ટમેન્ટ નંબર 2 આપણે આવી ગયો છે, 3 આવી ગયો છે, પછી 5 આવી ગયો, 6 આવી ગયો, 4 આવી ગયો. ચલો આઈ હોપ કે બધી વસ્તુ આવી ગઈ છે. હવે તમારે ખાલી શું કરવાનું છે, ખાતા પેક કરવાના છે. ચલો હું કહું એમ કરો. 87,500, 90,000, 3,60,000 અને 12,500. ચલો એટલે તમને મળશે 5,50,000. અને હા વિદ્યાર્થી મિત્રો, મેં આ ત્રણેયનો સરવાળો નથી કર્યો. હજી એકવાર કહું છું, આ ત્રણેયનો સરવાળો છે એ બી કહેવાય. શું કહેવાય? બી. તો આનો જે સરવાળો છે તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 90,000 છે, એમાં 3,60,000 છે અને વત્તા તમે 12,000. ચલો 12,500. ચલો આની ગણતરી તમે કરજો એટલે તમને ખબર હોવી જોઈએ કે બી કેટલો આવે છે. 12,500 છે એટલે ટોટલ આવશે 4,62,500. હવે આ જે 4,62,500 આવે એમાં તમે 87,500 છે એ ઉમેરી દો એટલે તમારો જવાબ આવી જશે 5,50,000. ચલો હવે આપણે પહેલાં એપ્રિલનું કોષ્ટક પેક કરવાનું છે. ચલો હવે આપણે આ કેશ પેમેન્ટ, તો કેશ પેમેન્ટમાં જો રોમન નંબર 1, રોમન નંબર 2, રોમન નંબર 3, જો અહીંયા તમે જોઈ શકો છો રોમન નંબર 1 ક્યાં છે, જો આ રહ્યો રોમન નંબર 1, રોમન નંબર 2. જો હું તમને બતાવી દઉં છું એકવાર. રોમન નંબર 3, રોમન નંબર 4, 5 અને 6 અને 7 અને 8. ચલો આ રીતે આપણે આવ્યા છે. ચલો હવે આપણે એમાં કોની સર્વિસ કરવાની છે એપ્રિલની, તો 1,14,000, પછી 1,32,000, 57,500, 20,000, 22,000, 6,000, 22,000 અને સરવાળો કરશો એટલે કેટલા મળશે ટોટલ કેશ પેમેન્ટ, એટલે કે તમે રોકડા કેટલા ચૂકવ્યા છે 3,73,500. હવે આ રકમ છે 3,73,500 એ તમારે શું કરવાની છે, આ જે રકમ છે 5,50,000. ચલો આમાંથી તમારે શું કરવાનું છે 3,73,500 છે એ બાદ બાકી કરો. ચલો વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરજો ફટાફટ. ચલો બાદ બાકી આઈ હોપ કે તમને જો અહીંયા આવી ગઈ હશે. કેટલો આવે છે 1,76,500. આ આપણો જવાબ છે. હવે આ એપ્રિલ મહિનાની ક્લોઝિંગ કહેવાય. શું કહેવાય? એપ્રિલ મહિનાની ક્લોઝિંગ છે. તો શરૂઆતની બાજુનો મહિનો છે તો એપ્રિલ પછી કયો આવે? મે. તો મે મહિનામાં શું આવે? આ આપણી શરૂઆતની રકમ કહેવાય. ખાસ યાદ રાખજો કારણ કે એપ્રિલમાં કેટલા મળ્યા હતા 1,76,500. આ એપ્રિલની રકમ અહીંયા શું આવી જાય મેમાં ઓપનિંગ બેલેન્સ બની જશે. ચલો હવે આપણે 1,76,500 છે એમાં 81,000 એનો સરવાળો કરજો 3 લાખ એટલે જવાબ કેટલો આવે છે 5,75,500. ચલો હવે એ 5,75,000 છે એમ નામ રાખજો. હવે તમારા રોમન નંબર 1 1,06,400, પછી રોમન નંબર 2 1,65,000 56,000 છે, પછી 60,000 છે, 23,000 છે, 20,000 છે. ચલો એટલે 3,65,400. હવે બાદ બાકી કરવાની છે કેમાંથી? આ જે રકમ છે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો 5,57,500. ચલો આમાંથી કેટલા માઇનસ કરવાના છે 3,65,400. ચલો બાદ બાકી કરજો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવશે 1,92,100. ચલો 1,92,100 છે એ શું છે? મે મહિનાની ક્લોઝિંગ છે. કેની છે? તો હવે જૂન મહિનો છે તો એની કઈ થશે? ઓપનિંગ થઈ જશે. શું થઈ જશે? ઓપનિંગ. ચલો એની ઓપનિંગ કેટલી થશે? 1,92,100. ચલો આઈ હોપ કે તમને જો 1,92,100 વિશે ખબર પડી ગઈ હશે અને એ મેં જો અહીં શરૂઆતમાં લીધી છે. ચલો 1,92,100 છે એ આપણે અહીંયા લખ્યા છે જો તમે જોઈ શકો છો. ચલો 1,92 છે એ ક્યાંથી આવ્યા છે? ચલો 1,92,100 આવી ગયા. ચલો હવે આપણે આ પતી જાય છે. હવે 1,92,100 એમાંથી તમારે 1,12,500 અને 2,70,000 છે એનો સરવાળો કરો એટલે 5,74,600 આવે છે. ત્યાર પછી રોમન નંબર 1 1,21,600 એનો સરવાળો કરો 1,80,000 છે, 67,500, 24,000 અને 16,000. ચલો 40,000 છે જો અહીંયા એક્સ્ટ્રા વધારાના હતા એટલે એનો જવાબ જે આવશે 4,91,100. ચલો તો આપણે જે જવાબ આવ્યો છે કયો જવાબ છે? તો આ જે રકમ છે કેટલી છે? 5,74,000. ચલો 5,74,000 કેટલા છે? 600. ચલો એવું લખ્યું છે 5,74,600 અને એમાંથી તમારી જો આપણે શું આવ્યું ચૂકવણી કેટલી કરી? 4,49,100. ચલો આ બેની બાદ બાકી કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો જવાબ કેટલો આવે છે? પ્રોપર જવાબ આવવો જોઈએ 1,25,500. ચલો આવે છે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો.
ચલો આપણો આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો મેક્સિમમ તમારા વિડીયોને છે એ તમારે શું કરવાનું છે, શેર કરવાનો છે। અને આવા વધારે વિડીયો તમારે જોવા માટે તમારે એસજીસી એપ્લિકેશન પર જોડાઈ જવાનું છે, કારણ કે હવે એમકોમનું પ્લેટફોર્મ છે એ માત્ર ને માત્ર એસજીસી એપ્લિકેશનમાં તમે નિહાળી શકો છો। એટલા માટે લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસજીસી। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। ટાટા, બાય બાય।